નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું લવલીન. ઘણા એવા મુદ્દાઓ લઈને અમે રોજ મેડિકલ પ્લસમાં આવતા હોઈએ છીએ, ત્યારે આજે ઢીંચણના ઘસારા વિશે અમે વાત કરવા જઈ રહ્યા છું. એવી બીજી લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે કે સ્વાસ્થ્ય પ્રત્યે આજકાલના લોકો ધ્યાન નથી આપી શકતા, કેમ કે પોતાના કામમાં એટલા બધા બિઝી હોય છે કે સંતુલિત આહાર લેવા માટે પણ રહી જતા હોય છે. ઘણી એવી તકલીફો જે છે લોકોને થતી હોય છે. આની સાથે શરીરથી જોડાયેલા ઘણા એવા જે રોગો છે તે પણ થતા હોય છે, પરંતુ સૌથી મહત્વની બાબત ચાલવા ફિરવામાં અને દોડવામાં જે રોજિંદા જીવન છે તેના માટે ઉપયોગી સૌથી જરૂરી બાબત. અને જ્યારે શરીરમાં કોઈ પણ તકલીફ હોય ત્યારે જે વ્યક્તિ હોય તે પ્રોપર કામ નથી કરી શકતું, તેને ચાલવામાં તકલીફ આવી જાય છે, કામ કરવામાં તકલીફ આવી જાય છે, આરોગ્ય પ્રત્યે ધ્યાન નથી આપી શકતું. તેથી આજ અમારી સાથે ડૉક્ટર વિશાલ પટેલ જોડાઈ ગયા છે. આજે અમે વાત કરવા જઈ રહ્યું છે, અમે લોકો વાત કરીશું ઢીંચણમાં જે ઘસારો થાય છે તેના પ્રત્યે અમે વાત કરીશું. ડૉક્ટર અમારી સાથે જોડાઈ ગયા છે. ડૉક્ટર, આપનું સ્વાગત છે કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં. આજે સૌપ્રથમ પહેલા અમે વાત કરીશું કે કઈ રીતે આ ઢીંચણમાં ઘસારો કઈ રીતે હોય છે. ડૉક્ટર, સૌપ્રથમ તો કેટીવીના માધ્યમથી જોઈ રહેલા દરેક દર્શક મિત્રોને નમસ્કાર. આજે જે આપણે મેડિકલ ટોકની અંદર વાત કરવા જઈ રહ્યા છે કે કોમન વસ્તુ છે અત્યારે, કે લાઈફસ્ટાઈલની અંદર અત્યારે કોમનલી અત્યારે થઈ ગયું છે કે દરેક ઘરે જે એજેડ પર્સન હોય છે, એજેડ પર્સનની અંદર ઢીંચણનો ઘસારો આ શબ્દ એક કોમન વસ્તુ થઈ ગઈ છે કે એજ વધવાની સાથે સાથે લોકોના ઢીંચણની અંદર દુખાવો ચાલુ થઈ જતા હોય છે. એજ સતર્કતાની વાત કરીએ તો સૌથી પહેલાં જ્યારે આજથી 5 વર્ષ પહેલાંની વાત કરવા જઈએ તો 5 વર્ષ પહેલાં જે હતું એ 5 વર્ષ પહેલાં એજ ગ્રુપની વાત કરવા જઈએ તો એજ ગ્રુપમાં ખાલી 50થી કે 55 વર્ષથી અપ લોકો જે હતા એ લોકોને ઢીંચણના ઘસારા કોમન થઈ ગયેલા, કે 50થી 55 વર્ષથી ઉપરના લોકોની અંદર આવો ઢીંચણનો ઘસારો એવું જોવા મળતું હતું, જે આજથી 10 વર્ષ પહેલાં કંઈ નહોતું. પછીની વાત કરીએ કે ધીમે ધીમે સમય જતો ગયો. એની સાથે સાથે લોકોની લાઈફસ્ટાઈલ પહેલાં તો કે લોકોની કામ કરવાની પદ્ધતિ અને લોકો જે રીતે વર્ક કરી રહ્યા છે અને જે રીતે અત્યારે વાત કરવા જઈએ કે દવાઓનો વધુ પડતો ઉપયોગ પણ આનું એક કારણ છે. બીજી વસ્તુની વાત કરીએ કે અત્યારે એજ ગ્રુપની ચર્ચા કરવા જઈએ તો એજ ગ્રુપની અંદર 40 વર્ષથી ઉપરના લોકોને આ કોમન વસ્તુ જોવા મળી રહી છે. એટલે આપણે જે આજથી 5 વર્ષ પહેલાં જે 55 એજ ગ્રુપની આશા રાખતા હતા કે 55 વર્ષ પછી જ આવા કોઈ ઘસારા થઈ શકતા હશે અને 55 વર્ષ પછી જ આનું સોલ્યુશન આપણે લાવવાનો ટ્રાય કરતા હતા કે આનું પરમિનન્ટ સોલ્યુશન શું આવી શકીએ, પરંતુ અત્યારે એ જ વસ્તુ જે છે 40થી 45 વર્ષના ગ્રુપની અંદર પણ એ ઢીંચણના ઘસારા કે ઢીંચણના દુખાવા શરૂઆત થઈ ગયેલા હોય છે. એટલે આપણે અત્યારે જે રીતે રોજબરોજની લાઈફસ્ટાઈલ છે એની અંદર તો સૌથી પહેલાં સુધારો કરવાની જરૂર છે, કારણ કે આ દુખાવા જે છે આપણા વર્કલોડના કારણે આપણી લાઈફસ્ટાઈલના કારણે આ દુખાવા ચાલુ થતા હોય છે. એટલે આપણા માટે એક વસ્તુ એ કહે છે કે આપણે દુખાવો થયો છે ચાલુ તો કઈ રીતે એનું સોલ્યુશન આવશે એ હજુ આપણે આગળના સ્ટેપમાં જોઈશું. પરંતુ જ્યારે દુખાવાની શરૂઆત થતી હોય છે તો આપણી પાસે એક આ મોડલ છે, ની જોઈન્ટનું મોડલ છે. તો ની જોઈન્ટના મોડલની અંદર આ જે છે ફીમરનો પાર્ટ છે, એટલે મીન્સ કે અપર બોન જે છે, પછી આ જે છે પટેલા એટલે કે ઢાંકણીનો ભાગ આપણે જે કહીએ છીએ, અને આ જે નીચેનો લોવર ઝોન છે કે લોવર ઝોનને આપણે ટીબિયા અને ફિબ્યુલા બંને બોન સાથે અટેચ હોય છે. એટલે આ વસ્તુની વાત કરવા જઈએ કે સૌથી વધારે જે છે બંને જોઈન્ટની વચ્ચેનો ભાગ છે તે લોકોને જે ઘસારાની શરૂઆત કે દુખાવાની શરૂઆત થતી હોય છે એ ફિબિયા અને ટીબિયા, આ ફીમર અને ટીબિયાની વચ્ચે જે છે એ બંને દુખાવાની શરૂઆત થતી હોય છે. મીન્સ કે આ બંને બોનની વચ્ચે ગાદી જેવો પાર્ટ આવેલો હોય છે. આ ગાદી જેવા પાર્ટની જગ્યા જ્યારે ઓછી થતી હોય છે ત્યારે આપણે નોર્મલી સાંભળ્યું હોય ને નોર્મલી ચર્ચાની અંદર જ્યારે આપણે ડૉક્ટર એક્સરે કરાવતા હોઈએ ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે બંને વચ્ચે જગ્યા ઓછી થઈ ગઈ છે, જેના કારણે આ બંને બોન વચ્ચે ફ્રિક્શન થાય છે. અને બંને બોન વચ્ચે જ્યારે ફ્રિક્શન વધી જતું હોય છે કે એ સ્ટાર્ટિંગના ફેઝની અંદર નોર્મલ હોય છે, જેને પેશન્ટો ઇગ્નોર કરતા જાય છે કે નોર્મલી પેઇન હશે, પણ એ ઇગ્નોરેશનના કારણે એ દુખાવો જે છે એ 2 વર્ષે 3 વર્ષે 5 વર્ષે એટલા એક્સ્ટ્રીમ લેવલનો વધી જતું હોય છે કે પેશન્ટની ચાલવાની કેપેસિટી પણ ઓછી થઈ જતી હોય છે. અને જ્યારે આવી પેશન્ટ ચાલવાની કેપેસિટી ઓછી થઈ જાય ત્યારે ફરીથી એક્સરે કરાવતા હોય છે ત્યારે બંને જોઈન્ટ જે છે એ બંને બોન ટચ થઈ જતા હોય છે, જેના કારણે ઘસારાની વધારે પડતા બંને બોન વચ્ચે ફ્રિક્શન થયું હોય છે, જેના કારણે આપણે ની રિપ્લેસમેન્ટ જેવી સર્જરી પણ કરાવવી પડતી હોય છે આવા કેસમાં. ડૉક્ટર, ઘણીવાર એવું હોય છે કે કટકટની અવાજો આવતી હોય છે ઢીંચણમાંથી, એના પાછળનું કારણ શું?
કટ અવાજ આવો એક આની અંદર 2-3 વસ્તુ ફેક્ટર અફેક્ટ કરતા હોય છે કે જ્યારે પહેલી વસ્તુ તો કે એજ ફેક્ટર કે એજની અંદર આવા સિમ્ટમ ચાલુ થતા હોય છે. બીજી વસ્તુ કે કોઈ પ્રીવિયસ બીમારી કે પ્રીવિયસ કોઈ ઇન્જરી એ પણ એક આનું ફેક્ટર જે છે. અને ત્રીજો જે છે એ સેડેન્ટરી લાઈફના કારણે બોડીનું વેઇટ વધી જવું, જેના કારણે આપણે આખા બોડીનું જ્યારે વેઇટ હોય છે વેઇટ એ ની જોઈન્ટ ઉપર આવતું હોય છે. એ બે પાર્ટમાં ડિવાઇડેડ થઈ જતું, એક હિપ જોઈન્ટ ઉપર અને ની જોઈન્ટ ઉપર. જ્યારે આ બંને કમ્પોનન્ટ એવા છે કે આ બંને જોઈન્ટ એવા છે કે બંને જોઈન્ટની અંદર ઘસારો ક્રિએટ સૌથી વધારે થતો હોય છે કે હિપ રિપ્લેસમેન્ટ અને ની રિપ્લેસમેન્ટ. જ્યારે ની ઉપર જ્યારે વધારે લોડિંગ પોઈન્ટ પડતો હોય છે, જ્યારે આપણે કીધું કે જે ઘસારો વધી જવો, જ્યારે આ ઘસારો વધતો હોય છે ત્યારે બંને જોઈન્ટ વચ્ચે ફ્રિક્શન થાય છે, બંને જોઈન્ટ વચ્ચે ઘસાય છે અને આ કારણે એવું થાય છે કે બંને જોઈન્ટ વચ્ચે અવાજ ક્રિએટ કરતા હોય છે. મીન્સ કે અંદર જ્યારે આવું બંને જોઈન્ટ વધારે ઘસે ત્યારે ઇન્ફેક્શિયસ ક્રિએટ થતું હોય અને એની સાથે સાથે સાઇનોવિયલ ફ્લુઇડ પણ ક્યાંક જમા થતું જોવા મળતું હોય છે. અને આવી વસ્તુના કારણે પેશન્ટને કટ અવાજ આવવો એ પણ પ્રેઝન્ટ રહેવું એ પણ કમ્પ્લેન્સ જે છે કોમન કમ્પ્લેન્સ છે કે મારા જ્યારે હું ચાલવા જાઉં છું ત્યારે મારા બોડીની અંદરથી ની જોઈન્ટની અંદરથી કટ એવો અવાજ આવે છે. એ સ્વાભાવિક છે, જ્યારે ઘસારાની આવી વધારે પડતી શરૂઆત જ્યારે આપણે એને ખેંચ્યું હોય વધારે ત્યારે આવો અવાજ આવો એ સ્વાભાવિક વસ્તુ છે આની અંદર. ડૉક્ટર, આ ઘસારા ઢીંચણની જે ઘસારાના એના સામાન્ય લક્ષણો કઈ રીતના હોય છે, કઈ રીતે ખબર પડી શકે છે કે અમને જે છે ઢીંચણમાં ઘસારાની જે શરૂઆત છે તે થઈ ચૂકી છે? પહેલી વસ્તુ કે આની અંદર સૌથી પહેલાં એવું હતું કે એજ ફેક્ટર સૌ વધારે ઇફેક્ટ કરતા હતા કે લાઈક કોઈકને આપણે 50 વર્ષની ઉંમર થઈ જતી હોય ત્યારે આપણે એમ કહેતા હોઈએ કે હવે ચાલી શકાતું નથી મારા પગથી કે મને દુખાવો થતો, ત્યારે આપણે એમ કહીએ કે તમને કદાચ પગમાં ઘસારો પડ્યો હશે. પરંતુ મેં જેમ આગળ વાત કરી એમ કે હવે એજ જે છે ને એજ લિમિટ ઓછી થતી ગઈ છે કે 40 વર્ષવાળાને પણ આવો દુખાવો ચાલુ થતો હોય છે. આવાની અંદર બે વસ્તુ છે કે એ જોવાલાયક છે કે નોર્મલી જોઈન્ટ પેઇન છે કે પછી ની રિપ્લેસમેન્ટ ટાઈપનું, મીન્સ કે ઘસારો થઈ ગયો છે અને એના પછી એનો પેઇન છે. તો આની અંદર બે વસ્તુથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. સૌથી પહેલાં તો કે જો તમને કોઈ પ્રીવિયસ ઇન્જરી થઈ હોય કે પ્રીવિયસલી કોઈ એનું ઓપરેશન કરાયેલું હોય ની જોઈન્ટની અંદર, ત્યારે સિઝનેબલ કે જે અત્યારે ઠંડીની સિઝન ચાલી રહી છે એની અંદર પણ ઢીંચણની અંદર દુખાવો થતો જોવા મળતો હોય છે. બીજી વસ્તુ એ છે કે જ્યારે વાદળછાયું વાતાવરણ જ્યારે આવતું હોય છે ત્યારે પણ એવી પ્રીવિયસ ઇન્જરીના કારણે પેઇન થતું હોય છે, જે આપણે થોડાક ટાઈમની અંદર એની એક્સરસાઇઝ કરતા હોઈએ કે અથવા એના રિલેટેડ કોઈ હોટ પેક કે કોલ્ડ પેક આપણે એપ્લાય કરતા હોઈએ અથવા કોઈ આપણા ડૉક્ટરની સલાહ મુજબ આપણે કોઈ મેડિસિન લેતા હોઈએ તો એ પેઇન વિધિન એ શોર્ટ ટાઈમ વીકની અંદર 5-6 દિવસની અંદર ઓછો થઈ જતો હોય છે. પણ જો તમને કન્ટિન્યુઅસલી પેઇન રહેતો હોય કે તમને 1 મહિનો 2 મહિના સુધી કન્ટિન્યુઅસ ની જોઈન્ટની અંદર, એટલે મીન્સ કે આપણો જે આ પગ છે પગના બંને સાઈડમાં, આ અંદરની સાઈડ પ્લસ જે બહારની સાઈડ, આ બંને સાઈડની અંદર જો તમને કન્ટિન્યુઅસલી થોડાક મહિનાઓ સુધી પેઇન ચાલુ રહેતો હોય. બીજી વસ્તુની વાત છે કે તમે જ્યારે પલાઠી વાળીને બેસવા જાઓ છો પલાઠી વળતી નથી, પ્લસ પલાઠી વળી તો જાય છે પણ પલાઠી વાળ્યા પછી જ્યારે ઊભા થવું હોય ત્યારે ઊભા થઈ શકતા નથી. આવી જે કન્ડિશનિંગ છે કે જે તમે ચાલવા જાઓ છો, થોડું ચાલો છો 500 મીટરથી 1 કિલોમીટર સુધીનું અંતર તમે કાપો છો અને તરત જો તમને ની જોઈન્ટની અંદર દુખાવો ચાલુ થઈ જતો હોય તો આવી કન્ડિશનિંગની અંદર તમારે નજીકના ઓર્થોપેડિક ડૉક્ટરની સલાહ લઈને તમારે જે એક્સરે કરાવવાનો હોય છે કે સૌથી પહેલાં પ્રાઇમરી આપણે એક્સરેમાં ચેક કરી શકતા હોઈએ છીએ કે બંને જોઈન્ટ વચ્ચે કેટલો ઘસારો છે. તો આપણે એક્સરે કરાવીને અને ડાયગ્નોસિસ ટેસ્ટ છે કે એક્સરે કરાવીને આપણે ચેક કરી શકીએ કે બંને જોઈન્ટ વચ્ચે કેટલો ઘસારો છે. જો સ્ટાર્ટિંગનો ફેઝ છે તો આને ઇગ્નોર ન કરવું જોઈએ. આની જે પ્રોપર ટ્રીટમેન્ટ થતી હોય ટ્રીટમેન્ટ થ્રુ આપણે આગળ વધીએ આની અંદર તો કદાચ જે ઘસારો જે છે એને ઓછો કરવાની અંદર આપણે દવા મદદ કરશે. ઓછું એટલે એવું નથી કે ફરીથી જોઈન્ટ પાછો એની એ પોઝિશનમાં આવશે, એ શક્ય બહુ ઓછું હોય છે. પરંતુ એ જોઈન્ટની અંદર ક્યાંક ઘસારાની કારણે અંદર ક્યાંક ઇન્ફેક્શિયસ થઈ ગયેલું હોય કે જ્યારે ઘસારો જ્યારે થતો હોય છે ત્યારે એનો જે પેઇન હોય છે કે સરાઉન્ડિંગ મસલ્સની અંદર સ્વેલિંગ આવી ગયેલું હોય છે એ ઓછું કરવા માટે તમે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ લઈ શકો છો. આવા નીકેપ પહેરી શકો છો. આવા અલગ અલગ ઉપચાર છે પણ એનો પ્રોપર ડાયગ્નોસિસ પછી આપણે એ ઉપચાર કરીએ અને એને બનતું હોય, જો વધારે ઘસારો હોય તો એનું સોલ્યુશન આપણે લાવવું એ બેટર રહેશે. અને જો સ્ટાર્ટિંગ ફેઝ હોય તો એની પ્રોપર ટ્રીટમેન્ટ થ્રુ આપણે એને અટકાવી શકીએ એવા ઉપાય પણ અવેલેબલ છે મેડિકલ ટ્રીટમેન્ટની અંદર. તો આપણે એ ફેઝમાં જવું જોઈએ તો પેશન્ટને ક્યાંક જે તકલીફ વધારે પડતી હોય છે આની અંદર એ તકલીફ ઓછી પડે. જી, તો આનું નિદાન કઈ રીતે થાય છે ડૉક્ટર? જે ઘસારાનું નિદાન થતું હોય છે કયા કયા સ્ટેપમાં કરી શકાય છે?
જ્યારે આપણે સૌથી પહેલો ફર્સ્ટ સ્ટેપ વાત કરીએ કે પ્રાઇમરી ટ્રીટમેન્ટ, કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટની વાત કરીએ કે જ્યારે આપણી પાસે કોઈ પેશન્ટની કમ્પ્લેન લઈને કોઈ સૌથી પહેલાં તો કેવું હોય છે કે સ્ટેપ બાય સ્ટેપ પેશન્ટ પણ અત્યારે યુટ્યુબનો જમાનો આવી ગયો છે એટલે પેશન્ટ સૌથી પહેલાં તો જ્યારે આવી દુખાવાની શરૂઆત થશે ત્યારે ઘરગથ્થુ ઇલાજ કરવાનો ટ્રાય કરશે સૌથી પહેલાં કે પેશન્ટ 15 દિવસ 20 દિવસ સુધી ઘરે ટ્રાય કરશે કે ઘરે કોઈ ટ્રીટમેન્ટથી રાહત થશે. આવો ફેઝ છે ત્યારે સૌથી પહેલાં એડવાઇસ છે કે તમારી નજીકના કોઈ પણ સેન્ટર હોય કે જ્યારે સ્ટાર્ટિંગનો પેઇન છે ત્યારે ફિઝિયોથેરાપી સેન્ટર હોય તો તમે ત્યાં જઈ શકો. તમારા નજીકની અંદર જો કોઈ ઓર્થોપેડિક ડૉક્ટર્સ અવેલેબલ હોય તો તમે ઓર્થોપેડિક ડૉક્ટરનો કોન્ટેક્ટ કરીને ત્યાં જઈ શકો. અને જ્યારે સ્ટાર્ટિંગનો ફેઝ હોય છે ત્યારથી જ એને આપણે દુખાવો ઓછો થાય એ રીતનો પ્રયત્ન કરીશું. બીજો સ્ટેજ એવો આવશે કે જે આપણને 1-2 મહિનાથી કે 3 મહિનાથી કે 6 મહિનાથી આટલો ટાઈમ પિરિયડની અંદર જ્યારે પેઇન શરૂઆત થતી હોય ત્યારે આપણે સૌથી પહેલાં તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ કે આની અંદર શું કરવું જોઈએ. જો તમને ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટથી 5 થી 10 દિવસની અંદર સારવારથી જો સારું થઈ જતું હોય તો તમે એમના જે રીતે ફોલોઅપની અંદર જે રીતે તમને એડવાઇસ આપવામાં આવી હોય એ એડવાઇસ તમે અનુસરો છો તો ક્યાંક આપણે દુખાવાને રોકી શકીએ છીએ, અટકાવી શકીએ છીએ. પણ એનાથી પણ જો આપણને સારું નથી થતું તો આપણે એક ઓર્થોપેડિક ડૉક્ટરની સલાહ લઈને પછી શું આગળનો પ્લાનિંગ છે, કેમ કે ઓર્થોપેડિક ડૉક્ટરના ત્યાં આગળ આપણને દવા પ્રિસ્ક્રાઇબ કરી આપશે જે કોઈ નિકેપ આની અંદર આવતી હોય છે. અલગ અલગ પ્રકારની નિકેપ હોય છે જેની અંદર લોકોને માર્ગદર્શન ઓછું હોય છે કે ઢીંચણની અંદર ખાલી એક જ છે કે પગના મોજા પહેરીએ છીએ જેનાથી રાહત રહેશે, પણ આ વસ્તુને ઇગ્નોર કરવું જોઈએ. પણ આની અંદર ઘસારા માટે જે પ્રોપર નિકેપ આવતી હોય એ પહેરવી જોઈએ અને એ પહેર્યા પછી તમે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ લેશો તો એની અંદરથી તમને પેઇન ઓછા થવાના ચાન્સીસ 100% છે. તો તમારે આ ટ્રીટમેન્ટમાં જવું જોઈએ. પણ કદાચ પેશન્ટને જો આ વસ્તુની અંદર 1 થી 2 વર્ષ કે 3 વર્ષ જેટલો ટાઈમિંગ નીકાળી ચૂક્યા હોય અને હવે છેલ્લી કન્ડિશનિંગ આવી ગઈ છે કે પેશન્ટને ચાલી શકાતું નથી તો આવી કન્ડિશનિંગની અંદર પેશન્ટને પાસે એક ઓપ્શન રહેતો હોય છે કે જે ની રિપ્લેસમેન્ટનો, જે અત્યારે 100% સક્સેસફુલ કારગત છે કે આ ટેકનિકની અંદરથી તમારા જોઈન્ટને રિપ્લેસ કરવામાં આવતા હોય છે. રિપ્લેસ એટલે મીન્સ કે હજુ લોકોને એ ખબર નથી હોતી કે મારા જોઈન્ટ રિપ્લેસ એટલે શું હોય. તો જો આપણી પાસે એક મોડલ છે કે આજે આપણે વાત કરીએ છીએ કે ની જોઈન્ટ, તો એના 3 પાર્ટ હોય છે, અપર પાર્ટ, મિડલ પાર્ટ એન્ડ લોઅર પાર્ટ. તો તમારા જે અપર બોન જે છે એનો જે ખરાબ પાર્ટ હોય છે એને રિમૂવ કરી દેવામાં આવતો હોય છે અને નીચેનો જે લોઅર પાર્ટ હોય છે કે જે ઘસાઈ ગયો હોય છે એને રિમૂવ કરીને આ રીતેના જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવામાં આવતા હોય છે કે નવો જોઈન્ટ અંદર એડ કરવામાં આવતો હોય છે. એ જોઈન્ટ એડ કર્યા પછી તમે નોર્મલ પહેલાંની જેવી ટોટલી મૂવમેન્ટ કરી શકો, ચાલી શકો, સીડી ચડી શકો અને અમુક લેવલ સુધી તમે પલાઠી પણ વાળી શકો છો. એટલે આપણી પાસે અત્યારે મેડિકલ ફિલ્ડની અંદર આના પણ ઓપ્શન અવેલેબલ છે કે જ્યારે આવા એજ સાથે જ્યારે આવા પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય ત્યારે તમે એનું ની રિપ્લેસમેન્ટ પણ કરાવી શકો, જે આપણને ફરીથી જે લોકો કહેતા હોય છે કે હું ચાલી નથી શકતી પરંતુ જે પહેલાં જે તમે કન્ડિશનિંગની અંદર વર્ક કરતા હતા એ એફિશિયન્સી સાથે તમે 70 થી 80% નોર્મલ બેક ટુ લાઈફની અંદર પાછા આવી શકો છો. જી ડૉક્ટર, આજે ની ટ્રાન્સપ્લાન્ટમેન્ટની જે આખી સમગ્ર પ્રક્રિયા હોય છે તે કેટલા ટાઈમ સુધી હોય છે, કેમ કે ઘણા એવા દર્દીઓ હોય છે કે જે ડરે છે ની ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાંથી? ની રિપ્લેસમેન્ટ અત્યારે જે છે એ 2-3 વસ્તુઓ આપના માધ્યમથી કહેવા માગીશ કે જે લોકો કેવું છે કે અત્યારે પેઇનની કમ્પ્લેન ઘરે છે કે દરેક લોકોને ની જોઈન્ટના પેઇન રહેલા છે. એના માટે 2-3 ઓપ્શન અવેલેબલ છે. અત્યારે આપણે આયુષ્યમાન કાર્ડ હેઠળ ની રિપ્લેસમેન્ટ ટોટલી ફ્રી થઈ રહ્યા છે અમુક હોસ્પિટલની અંદર, તો ત્યાં તમારે ની રિપ્લેસમેન્ટ કરાવવા માટે જવું હોય તો જઈ શકો છો. બીજી વસ્તુ કે ની રિપ્લેસમેન્ટની અંદર અલગ અલગ માન્યતાઓ હોય છે કે ની રિપ્લેસમેન્ટ કર્યા પછી તમે ચાલી નથી શકતા કે પેશન્ટનો પગ વળતો નથી, પણ એ બધી ખોટી વાતો છે. કારણ કે ની રિપ્લેસમેન્ટ કર્યા પછી પેશન્ટ ટોટલી નોર્મલી પગ વાળી શકે છે, ચાલી શકે છે, સીડી પણ ચડી શકે છે અને અગાઉ કીધું એમ એ પેશન્ટ એની ફ્લેક્સિબિલિટી મુજબ અને પેશન્ટ જે રીતે એક્સરસાઇઝ કરાવતું એ મુજબ એ પલાઠી પણ વાળી શકતું હોય છે કે જે ઓકેશનલી ક્યાંક કોઈક જગ્યાએ જરૂર પડતી હોય તો એ પલાઠી વાળીને પણ બેસી શકતું હોય છે. આવી કન્ડિશનિંગ ની રિપ્લેસમેન્ટ પછી થતી હોય છે. ની રિપ્લેસમેન્ટ સર્જરી પછી પેશન્ટ જે છે એ 3જા દિવસથી સીડી ચડી ઉતરી શકે છે, બીજા દિવસથી વોકર સાથે ચાલી શકે છે. ની રિપ્લેસમેન્ટની અંદર 3 પાર્ટ હોય છે, જે મેં તમને કીધું 3 પાર્ટ જે ચેન્જ કરવાના હોય છે. અમુક પેશન્ટની અંદર 2 પાર્ટ ચેન્જ કરવાના હોય છે. આ રીતે આપણે જે જોઈન્ટ હોય છે જોઈન્ટની અંદર રિપ્લેસમેન્ટ માટે અલગ અલગ આ રીતે જોઈન્ટ આવતા હોય છે કે જે આપના માધ્યમથી બતાવી રહ્યા છે કે આ રીતે અપર જોઈન્ટ હોય છે કે આ રીતેના જે જોઈન્ટ હોય છે આપણા બોડી પાર્ટની અંદરથી જે ઘસાઈ ગયું છે એને કાઢી નાખવાનું હોય છે અને એના બદલે નવો જોઈન્ટ આ રીતે નાખી દેવાનો હોય છે કે જે અલગ અલગ મટીરિયલનો બનેલો હોય છે. લોકોને એ વસ્તુ હોય છે કે આની અંદર કંઈ ભરી દીધું છે, રિપ્લેસમેન્ટ કર્યા પછી શું કરે છે સર્જરીમાં એ ખ્યાલ નથી હોતો પ્રોપર. પણ આની અંદર
તમને ટાઇટેનિયમ મટીરિયલ આવતું હોય છે, મેટલ મટીરિયલ આવતું હોય છે, સિરામિક મટીરિયલ આવતું હોય છે અને પ્લાસ્ટિક કેપનું પણ મટીરિયલ આવતું હોય છે. આ રીતેના મટીરિયલ સાથે ની રિપ્લેસમેન્ટ કરવામાં આવે છે. આ ની રિપ્લેસમેન્ટ સર્જરી જે છે એ તમારે વિધિન 1 કલાક કે 1.5 કલાકની સર્જરી હોય છે. સર્જરી કર્યા પછી તમારે જે સર્જરીનો ડે હોય ત્યારે તમારે રેસ્ટ કરવાનું હોય છે. બીજા દિવસથી તમે એક્સરસાઇઝ સાથે તમે નોર્મલી વોકિંગ કરી શકશો વિથ વોકર, અને તમે ત્રીજા દિવસથી પેશન્ટ સીડી ચડી શકે છે. સીડી ચડવાની અંદર અમુક પેશન્ટની અંદર ક્યારેક પેશન્ટે બહુ પ્રોલોંગ ટાઈમ સુધી ખેંચ્યું હોય કે નથી જ કરાવું, આ જ વસ્તુની અંદર જોઈન્ટ ટોટલી ખરાબ થઈ ગયેલો હોય કે મીન્સ કે બહુ જ વધારે પડતો ઘસારો થઈ ગયેલો હોય અને એને FFDની તકલીફ હોય કે આ તકલીફના કારણે પેશન્ટ પ્રોપરલી પગ સીધો નથી કરી શકતો. આવી કન્ડિશનની અંદર પેશન્ટને ક્યાંક સીડી ચડવામાં 4થો થી 5મો દિવસ લાગતો હોય, પણ નોર્મલી કેસીસની અંદર અત્યારે અમે રૂટીન જે કેસો જોઈ રહ્યા છીએ એ કેસની અંદર અમે ત્રીજા દિવસે પેશન્ટ સીડી પણ ચડી શકે છે અને ઉતરી પણ શકે છે. અને આ જ રીતે રૂટીનની અંદર જ્યારે એને 15 દિવસ પછી ટાંકા ખુલી જતા હોય છે, આની અંદર એની પ્રોસેસ હોય છે કે જે ટાંકા હોય છે એ 15 દિવસે ખોલી નાખતા હોય છે. તો આવા કન્ડિશન પછી ટાંકા ખુલી જવા પછી પેશન્ટ વિધિન 1 કિલોમીટરથી 1.5 કિલોમીટર સુધી ચાલી પણ શકે છે. અને પેશન્ટને જ્યારે 30 દિવસ પૂરા થતા હોય છે ત્યારે એવા પણ પેશન્ટો છે અમારી પાસે કે જે પેશન્ટ 2 કિલોમીટરથી 5 કિલોમીટર સુધી કન્ટિન્યુ ચાલી શકતા હોય છે. જી ડૉક્ટર, આના સિવાય એવા ઘણા પેશન્ટ્સ હોય છે જે રીટ્રાન્સપ્લાન્ટ નથી કરાવવા માંગતા, એ લોકોને ની રિપ્લેસમેન્ટ નથી કરવું, પરંતુ એ આયુર્વેદિક દવા લેતા હોય છે કાં તો હોમિયોપેથિક અથવા તો એક્યુપ્રેશર વડે જે લોકો છે સારવાર કરાવતા હોય છે. તો એવી સારવાર કેટલા ટાઈમ સુધી ચાલે છે? મેં તમને આગળ પણ કીધું એમ કે આ જોઈન્ટ અને આપણા બોડી પાર્ટની અંદર જે આપણા કહીએ કે બોન્સ જે હોય છે એક વખત અહીંયાથી ઘસાઈ ગયું, મીન્સ કે આ જગ્યા સ્પેસ ઓછી થઈ ગઈ, તો આપણી પાસે આર્ટિફિશિયલ ઇન્જેક્શન છે કે જે વચ્ચેની ગેપ પૂરી શકીએ. પહેલાં તો આયુર્વેદિક ઉપચાર હોય, હોમિયોપેથિક ઉપચાર હોય કે મેડિસિન હોય, એ બધી વસ્તુની એક લિમિટ આવી જતી હોય છે કે એક લિમિટ સુધી તમે એને ખેંચી શકો. પછી એ રીતેનું આવતું હોય કે બંને બોન વચ્ચે પ્રેશર વધી જતું હોય. બંને બોન જ્યારે ટચ થઈ જતા હોય ત્યારે બંને બોન વચ્ચે પ્રેશર વધી જતું હોય ત્યારે પેશન્ટને ફ્રેક્ચર થવાના ચાન્સીસ પણ રહેલા છે. કે બહુ વધારે વેઇટ હોય, ઓવરવેઇટ પેશન્ટ છે જેને ઘસારો થઈ ગયો છે, આ બંને જોઈન્ટ વચ્ચે સ્પેસ જ નથી વધી, ત્યારે આ બોનનું ટોટલી પ્રેશર આ બોન ઉપર આવતું હોય છે. જ્યારે મેં તમને આગળ જણાવ્યું કે નીચેના જોઈન્ટની અંદર 2 બોન હોય છે કે આ બંને બોન વચ્ચે ઉપર આનું પ્રેશરાઇઝ વધારે વધી જતું હોય ત્યારે પેશન્ટને જ્યારે ચાલવા જાય, ઊભું થવા જાય ત્યારે કદાચ પેશન્ટને હેરલાઇન ક્રેકના પણ ચાન્સીસ રહેલા છે. અને જ્યારે આવું ફ્રેક્ચર થઈ જતું હોય ત્યારે આપણે ની રિપ્લેસમેન્ટ પણ કરવું પડતું હોય છે અને ક્યાંક ફ્રેક્ચરની પણ સારવાર કરવી પડતી હોય છે કે જે પેશન્ટને પછી લોંગ ટાઈમે રિકવરી મળતી હોય અને પેશન્ટ થોડુંક વધારે આની પીડાદાયક થઈ શકે છે. પરંતુ હોમિયોપેથી કે આયુર્વેદિક એ આનો પ્રોપર ઇલાજ નથી. આનાથી જે રીતે કીધું કે આપણે ખેંચવું છે કે મારે અત્યારે ની રિપ્લેસમેન્ટ નથી જ કરાવવું, આયુર્વેદિક ટેબ્લેટનો કે આયુર્વેદિક કોઈ પણ ચૂરણ હોય છે કે આયુર્વેદિક કોઈ પણ પાવડર હોય છે એનો એક લેવલ સુધી અને એ લોંગ ટાઈમ ઇફેક્ટ કરતો હોય છે. 100% એ તમારા જોઈન્ટની અંદર ઇફેક્ટ આપશે, તમને દુખાવો ઓછો કરી આપશે, એની ના નથી. પરંતુ જ્યારે એની એક લિમિટ આવી જતી હોય છે કે જ્યારે બંને જોઈન્ટ વચ્ચે સ્પેસ ઓછી થઈ ગઈ છે અને એને આપણે રોકી શકતા નથી. રોકવાના અલગ અલગ ઇલાજ છે આપણી પાસે. જો તમે પ્રોપર વેથી જાઓ છો તો તમે એને રોકી શકો છો, પરંતુ જો તમે એને પ્રોલોંગ ટાઈમ સુધી ખેંચ્યું છે કે બંને જોઈન્ટ વચ્ચે સ્પેસ અવેલેબલ નથી, તો એવી કોઈ ઇલાજ નથી કે એવો કોઈ પ્રોપરલી આયુર્વેદિકની અંદર પણ એવો કોઈ ઇલાજ નથી કે બંને જોઈન્ટને તમે ખેંચીને અલગ કરી શકો છો. એના માટેનો પછી લાસ્ટ આપણી પાસે ઓપ્શન હોય છે કે ની રિપ્લેસમેન્ટ. અને ની રિપ્લેસમેન્ટ પછી જે રીતે આગળ કીધું કે જે તમે એક્સરસાઇઝ પ્રોટોકોલથી આગળ ફોલો કરતા તો બેક ટુ નોર્મલ જેવું તમને પહેલાં ચાલતા હતા કે આજથી 5 વર્ષ 10 વર્ષ પહેલાં ચાલતા હતા એવું પેશન્ટ ચાલી શકે છે. પરંતુ ક્યાંક સિઝનેબલ શિયાળો આવતો હોય અથવા વાદળછાયું વાતાવરણ આવતું હોય ત્યારે પેશન્ટે ફરીથી એક્સરસાઇઝ ચાલુ કરવી પડે છે ઘરે, જેના કારણે એને દુખાવો કે સ્ટીફનેસ જે હોય છે એ ઓછી થઈ જતી હોય છે. જી બિલકુલ. ની રિપ્લેસમેન્ટ કરાવ્યા પછી ડૉક્ટર દર્દીઓને કઈ રીતની સાવધાની રાખવાની જરૂર છે અને ખાસ તौर શિયાળામાં કઈ રીતની સાવધાનીઓ રાખવી જોઈએ? ની રિપ્લેસમેન્ટ પછી એવી કોઈ પ્રોપરલી કે સ્ટ્રિક્ટલી એવી સાવધાની રાખવાની જરૂર નથી હોતી. આની અંદર ની રિપ્લેસમેન્ટ છે કે આપણો જોઈન્ટ જે છે, જોઈન્ટ સરફેસ ઘસાઈ ગઈ છે અને આપણે બદલી છે, એના પછી તમારે પ્રોપર એક્સરસાઇઝ કરાવવું એ વધારે બેટર હોય છે. જ્યારે ઓર્થોપેડિક ડૉક્ટર તમારું ઓપરેશન કરીને ઓર્થોપેડિક ડૉક્ટરની એની ભૂમિકા જે હોય છે પૂરી થઈ જતી હોય છે ત્યાંથી. હા, એ તમને ફોલોઅપ આપશે, તમારા ડ્રેસિંગ અને જે તમારો સ્ટીચીસ હોય છે એ રિમૂવ કરશે અને તમને ગાઈડન્સ પ્રોવાઈડ કરશે કે ટેબ્લેટ પ્રોવાઈડ કરશે. પણ આફ્ટર ધેટ
કે તમારો ની રિપ્લેસમેન્ટ થઈ ગયું છે કે પછી ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ એટલી યુઝ ટુ છે, કારણ કે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ નહીં કરાવો તો તમારો જે જોઈન્ટની પ્રોપર મૂવમેન્ટ જે થવી જોઈએ એ મૂવમેન્ટ નહીં આવે. એ મૂવમેન્ટ નહીં આવે તો તમારા જે ક્વોડ્રિસેપ મસલ્સ જે હોય છે કે ઉપરના મસલ હોય છે ની જોઈન્ટથી આ ની જોઈન્ટનો જે સેન્ટર પોર્શન હોય છે, ની જોઈન્ટના ઉપરના મસલ્સ હોય છે એ ટાઈટ થઈ જશે અથવા દુખાવો વધારે ચાલુ થઈ જશે. આના કારણે તમારા ની જોઈન્ટના સરાઉન્ડિંગ મસલ હોય છે એ મસલ્સ અને કાફ મસલ્સ જે પાછળ ની જોઈન્ટની પાછળના જે મસલ્સ છે એ મસલ્સ વીક થઈ જશે, જેના કારણે તમે પહેલાં 1 કિલોમીટર ચાલતા હતા ની રિપ્લેસમેન્ટ, પછી ધીમે ધીમે ડિક્રીઝ થઈને તમે અડધા કિલોમીટર સુધી આવી જશો અને પછી તમે એમ કહેશો કે ની રિપ્લેસમેન્ટ કરાયા પછી મને દુખાવો વધ્યો, પરંતુ હકીકતમાં એવું નથી હોતું. ની રિપ્લેસમેન્ટ કરાયા પછી તમે ટોટલી મૂવેબલ થઈ શક્યા છો, પરંતુ તમારા જ્યાં ક્યાંક એક્સરસાઇઝની કચાશ રહી ગઈ છે જેના કારણે તમને આ તકલીફ થઈ રહી છે. જેથી કરી જેટલા પણ દર્શક મિત્રો જોઈ રહ્યા છે એ લોકોને નમ્ર વિનંતી છે કે જ્યારે તમે ની રિપ્લેસમેન્ટ કરાવો છો તો સાથે સાથે તમારે 20 થી 25 દિવસની ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ લેવી પડતી હોય છે, કારણ કે એ ટ્રીટમેન્ટથી તમારા પ્રોપર મસલ્સને જેટલી લેન્થનિંગ, પ્રોપર મસલ્સને જેટલી સ્ટ્રેન્થનિંગ જોઈતી હોય છે, જેટલી તાકાત અને મજબૂતાઈ જોઈતી હોય છે એ એક્સરસાઇઝની અંદર ડે બાય ડે ઇન્ક્રીઝ થતી હોય છે, જેના લીધે તમે સારી રીતે મૂવેબલ થઈ શકશો. સારી રીતે એમની ગાઈડન્સ મુજબ તમે આગળ વધશો તો તમારું જે રિપ્લેસમેન્ટ કરાયું છે એ સક્સેસફુલી જશે અને તમે નોર્મલી જે છે એ બેક ટુ નોર્મલ લાઈફની અંદર તમારા જે ગોલ સાથે તમે ની રિપ્લેસમેન્ટ કરાયું હોય છે એ તમે પ્રોપરલી કરી શકશો મૂવેબલ. જી ડૉક્ટર, શું વધારે વજન આ એક ઘસારાનું કારણ હોઈ શકે છે ખરા? હા, અત્યારની જે રીતે કન્ડિશનિંગ આપણી સામે જોવા મળી રહી છે કે અત્યારે આપણે મેં કીધું અલગ અલગ ફેક્ટર્સ, એજ ફેક્ટર છે, વેઇટ છે, તમારે જે નોર્મલ અર્ગોનોમિક સ્ટાઇલ જે છે, એક્ટિવિટીઝ જે છે કે તમે ડેલી ઓફિસની અંદર શું વર્ક કરી રહ્યા છો, તમે ઓફિસની અંદર સેડેન્ટરી લાઈફની અંદર બેસી ટોટલી સવારથી જાય તો સાંજ સુધી બેસી જ રહેવાનું થતું હોય, ઓવરવેઇટ હોય, આ બધી વસ્તુ જ્યારે પછી ચાલવા જાય ત્યારે દુખાવા થતા હોય ઢીંચણની અંદર, કે આપણા બોડીનું વેઇટ વધારે હોય છે તો બોડી જે છે એ ટોટલી લોડેડ જે પોઈન્ટ છે હિપ જોઈન્ટ અને ની જોઈન્ટ આ બંને કોમન જોઈન્ટ છે, અને જ્યારે આ બંને વસ્તુનો લોડિંગ પોઈન્ટ આવતો હોય ત્યારે તમને બેકની અંદર પણ, લોઅર ઝોનની અંદર, લંબર સ્પાઇનની અંદર પણ પેઇન જોવા મળતો હોય છે. વેઇટ એ આનું એવું ના કહી શકીએ કે બધા વેઇટવાળા વ્યક્તિની અંદર ઘસારો જોવા મળે, પણ જે ઘસારો જોવા મળતો હોય છે એનું ફેક્ટર ક્યાંક વેઇટ હોઈ શકે એ માનવામાં આવતું હોય છે. એટલે વેઇટ પણ એટલું જરૂરી છે કે વેઇટ મેન્ટેન હોય તો તમારા ની જોઈન્ટ ઉપર લોડિંગ ઓછો આવતો હોય છે. કદાચ એવું પણ બનતું છે કે 50 kgના કોઈ પણ વ્યક્તિ હોય છે એને પણ ની રિપ્લેસમેન્ટ કરાવવાનો વારો આવતો છે. બોડીની અલગ અલગ પ્રકૃતિ હોય છે દરેક લોકોની. એવું નથી કે 80 વર્ષવાળાને જ ની રિપ્લેસમેન્ટ કરાવી શકાય કે 80 વર્ષવાળાને જ તકલીફ થઈ શકે, 40 વર્ષની અંદર પણ ની રિપ્લેસમેન્ટ કરાવવું પડતું હોય એવી કન્ડિશનિંગ આવતી હોય છે. પરંતુ જ્યારે એક વસ્તુ છે કે આવી આપણને ખબર પડતી હોય છે કે ખરેખર આપણા ની જોઈન્ટની અંદર હવે ઘસારાની શરૂઆત થઈ છે તો એનો પ્રોપર ઇલાજ કરવો એ આપણા માટે અને દરેક લોકો જે અત્યારે જોઈ રહ્યા છે એના માટે એક નિવેદન છે કે જેટલી પણ જલ્દી આપણને રોગની ખબર પડે છે એનો ઇલાજ આપણો એટલો જલ્દી કરીએ તો એનું આપણે પ્રોપર સોલ્યુશન છે. દરેક ની જોઈન્ટની પ્રોબ્લેમની અંદર ઓપરેશન જ સોલ્યુશન નથી. તમે કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટથી પણ, ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટથી પણ ની જોઈન્ટનો દુખાવો દૂર કરી શકો છો. જી ડૉક્ટર, એક લાસ્ટ ક્વેશ્ચન કે આ જે ઢીંચણનો ઘસારો છે શું આ વારસાગત હોઈ શકે છે? કારણ કે ઘણા એવા લોકો આવી વાતોમાં મૂંઝવણ ધરાવતા હોય છે, કારણ કે પહેલાં તો 40 વર્ષ પછી ઢીંચણમાં ઘસારો થતો હતો, પરંતુ હવે નાની વય પણ આ જે દુવિધા છે તે જોવા મળતી હોય છે. ના, ઢીંચણનો ઘસારો વારસાગત નથી કે મારા આગળના દાદા દાદીને ઢીંચણનો ઘસારો હતો કે મારા પપ્પાને હતો મને આવે, એ વસ્તુ નથી. ડાયાબિટીક્સ છે, વાની અંદર છે સંધિવા, એની અંદર ક્યાંક હેરિડેટરી જોવા મળી જતો હોય છે, પણ ની અંદર ઘસારો થવો એ હેરિડેટરી નથી, એટલે મીન્સ કે વારસાગત જોવા નથી મળતો. એટલે આ માન્યતા ખોટી છે, તદ્દન ખોટી છે. કારણ કે જે છે તમારા બોનની અંદર, બોનની કોઈ તકલીફ જે છે આની અંદર ઓછા એજની અંદર જોવા મળવાનું કારણ જે છે કે આગળ કીધું કે વેઇટ પણ એક એનું ફેક્ટર બની શકે, લાઇફસ્ટાઇલ એક એનું ફેક્ટર બની શકે, અને કોઈક શારીરિક રોગ હોય એ રીતેનો કે જેના કારણે ઘસારો જલ્દી થઈ જતો હોય. તો આવી કન્ડિશનિંગ અંદર ની રિપ્લેસમેન્ટ કે હિપ રિપ્લેસમેન્ટ જલ્દી કરાવવું પડતું હોય છે, એવી કન્ડિશનિંગ જોવા મળી છે. અને અત્યારે એક મેડિકલ ફેક્ટ પણ થોડું સામે આવ્યું છે કે જેને કોવિડની સમસ્યા હતી કે એવા લોકોને THR એટલે કે થાપા બદલાવાની કે જે હિપ જોઈન્ટના રિપ્લેસમેન્ટ કરાવવાના કેસો ક્યાંક સામે આવ્યા છે. એટલે કોઈક દવાઓ જે છે કે જે તમે પ્રોલોંગ ટાઈમથી લેતા હોય
કે એવી કોઈ કન્ડિશનિંગ જે છે કે તમારા બોડીની અંદર કે બોડીની અંદરની તકલીફ જે છે જે તમારો ઘસારો ઉદ્ભવવાનું કારણ બની શકે, પરંતુ ઘસારો જે છે વારસાગત આવો એ પોસિબલ નથી. જી બિલકુલ, આભાર ડૉક્ટર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર વિશે અમને માહિતી આપવા બદલ. બહુ સરસ રીતે સમજાવ્યું કે ઢીંચણનો ઘસારો કઈ રીતે થાય છે, કઈ રીતે તેનું નિદાન મેળવી શકાય છે, શું શું સાવચેતીઓ રાખવી ખૂબ જ જરૂરી છે. તો તમે બી દર્શક મિત્રો, જ્યારે પણ તમને એવું લાગે કે ઢીંચણમાં તમને ઘસારો થવાની જ્યારે શરૂઆત છે કે મધ્યમના તમને લક્ષણો દેખાતા હોય કે દુખાવો થતો હોય, તરત જ ડૉક્ટરને મળવું અને ત્યાં જઈને તપાસ કરાવવું, કેમ કે તંદુરસ્ત શરીર રહેશે તો જ કામ કરવાની અને જીવવાની મજા આવશે. જ્યારે પણ તમને કોઈ પણ એવી તકલીફ લાગે કે સમસ્યા થઈ રહી છે, ઢીંચણને લાગતું કોઈ બી કામ જે તમારું નડી રહ્યું છે, તમને લાગી રહ્યું છે કે તમને ઢીંચણમાં દુખાવો છે કાં તો એવું ઘસારો જેવું જે શરૂઆતી લક્ષણો હોય છે, કારણ કે જ્યારે શરૂઆતી લક્ષણોમાં અમે ડૉક્ટર પાસે જઈને સલાહ લેતા હોઈએ છીએ ત્યારે આંશિક અંશે અમે સમજતા હોઈએ છીએ કે જે નિદાન છે તે જલ્દી આવી શકે છે. ફરી મળીશું આવા જ નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી.